નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદના ભડોદર ગામના ખેડૂતોએ પાણી નિકાલની નવી યોજના સામે વિરોધ ઠાલવ્યો છે. આ યોજના હેઠળ પાડોશી સૌપુરા ગામના તળાવનું પાણી ભડોદર ગામ તરફ વાળવામાં આવનાર છે, જેનાથી ખેતીની જમીનને ભારે નુકસાન થવાનો ભય વ્યક્ત કરાયો છે. ખેડૂતોએ આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર નર્મદા મુખ્ય નહેરમાંથી સતત થતા લીકેજ અને અગાઉ 2015 અને 2017માં આવેલા પૂરને કારણે ગામમાં પહેલેથી જ પાણી ભરાવાની ગંભીર સમસ્યા છે. ગામની ગૌચરની જમીનો અને તળાવ પાણીથી ભરાયેલા રહે છે. હાલમાં આ સનાળા તળાવમાં પાણી ભરાયેલું હોવાથી તેનો નિકાલ થઈ શક્યો નથી. ખેડૂતોના મતે સૌપુરા ગામના તળાવનું પાણી પમ્પિંગ મોટરની મદદથી સનાળા તળાવ મારફતે અન્ય તળાવમાં પહોંચાડી આગળ નિકાલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે સ્થળ તપાસ માટે આવેલી ટીમ સાથે ચર્ચા કરતા ગ્રામજનોએ જાણ થઈ હતી કે સૌપુરા ગામના પાણીનો નિકાલ ભડોદર તરફથી કરવામાં આવશે. આ માહિતી મળતા જ ગ્રામજનોએ સ્થળ પર મૌખિક વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું છે કે નર્મદા નહેરના સતત લીકેજના કારણે ગામની ખેતીલાયક જમીનોમાં પહેલેથી જ પાણી ભરાયેલું રહે છે. જો તેમાં અન્ય ગામનું પાણી પણ છોડવામાં આવશે તો ખેતરોને ભારે નુકસાન થશે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે. ખેડૂતોએ રજૂઆતમાં સૂચન કર્યું છે કે સનાળા તળાવ અથવા અન્ય તળાવો મારફતે પાણી ફેરવવાના બદલે સીધા અને વૈકલ્પિક માર્ગે પાણીનો નિકાલ કરવામાં આવે, જેથી ખેતીની જમીનને નુકસાન ન પહોંચે. તેમણે જિલ્લા કલેક્ટરને રૂબરૂ સ્થળ તપાસ કરાવી ગ્રામજનોની રજૂઆત સાંભળીને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા વિનંતી કરી છે.